નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા સત્યની જીતના નામે યોજાયેલી પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પણ પોલીસે કોંગ્રેસીઓની ટીંગાટોળી કરી અટકાયતો। ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાનો સપાટો, 70 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરતા પોલીસ બેડામાં ખળભળાટ। ભરૂચની 17 વર્ષની સગીરાને સ્નેપચેટ પર પ્રેમ કરવો ભારે પડ્યો, આખરે જવું પડ્યું ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં। ઝારખંડની કોલેજની બીએ કરતી યુવતી સગીર કિશોર સાથે રફુ ચક્કર, ભરૂચ રેલવે સ્ટેશન ઉપરથી રેલવે પોલીસે સખી વન સ્ટોપને સોંપ્યા, બંનેના પરિવારને સખી વન સ્ટોપ પર લાવી રવાના કરાયા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા સત્યની જીતના નામે યોજાયેલી પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસીઓની ટીંગાટોળી કરી ધરપકડ કરી હતી અને સીબીઆઈ જેવી સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીએ સોનિયાજી અને રાહુલજીને હેરાન કરેલા છે અને એ એમનું ષડયંત્ર આજે ખુલ્લું પડેલું છે। નામદાર કોર્ટે જે મની લોન્ડરિંગનો કેસ હતો એને રદ કરેલો છે, ઈડીનો કેસ। એટલે ભારતીય જનતા પાર્ટીનો જે મનસૂબો હતો કોંગ્રેસ અને વિપક્ષને જે રીતે કહી છે કે ખતમ કરવાનું કાવતરું હતું એ આજે ખુલ્લો પડેલો છે। ભારતીય જનતા પાર્ટીનો અમે આજે જે અમારો કાર્યક્રમ હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો, પણ પોલીસે હર હંમેશની જેમ ભારતીય જનતા પાર્ટીનો કહી શકાય કે રબર સ્ટેમ્પ બનીને અમને રોકવામાં આવેલા છે। આજે અમને અમારી લોકશાહી ઢબે વિરોધ કરવાનો પણ આ પોલીસે આજે કહી શકાય કે અમારી ધરપકડ કરેલી છે, એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઈને તેને રાજકીય બદલા તરીકે ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ ગયા હતા, જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે। સત્યને દબાવી શકાય નહીં અને સત્યની
અંતે જીત થશે તેવો સંદેશ આપતા કોંગ્રેસ દ્વારા આ પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિરોધ પક્ષના નેતા શમશાદ અલી, સૈયદ શેરખાન પઠાણ સહિતના આગેવાનો, કાર્યકરો, સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાં ભારતીય જનતા પાર્ટીના તાનાશાહ સરકાર દ્વારા જે ગાંધી પરિવાર પર ખોટા કેસો કરવામાં આવેલા એના વિરોધમાં જે હાઈકોર્ટે એ કેસમાં બરી કરેલા છે અને કેસને અમે આવકારીએ છીએ. સાથે સાથે ગાંધી પરિવાર પર કોંગ્રેસના તમામ કાર્યકરો પર જે ખોટા કેસો કરવામાં આવેલા છે એ તમામ કેસોને અમે ડિનાય કરીએ છીએ અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ કાર્યક્રમો કરે છે તેના સામે અમે વિરોધ કરવાના છે. અને ભારતીય જનતા પાર્ટી તાનાશાહ સરકારને 2027માં ગુજરાત બાજુ ઉખાડી ફાડવાનો જે રાહુલ ગાંધીનો નિયમ છે એ સાથે અમે ખભે મિલાવીને કામ કરીને 2027માં આ તાનાશાહ સરકારને ઉખાડી પાડવામાં અમે કોંગ્રેસના કાર્યકરો સાથે રહી ને એમની સાથે રહીશું. સત્યમેવ જયતે. સમગ્ર દેશના લોકોએ જોયું હશે કે તાનાશાહી સરકારની સામે ન્યાય પ્રક્રિયાની જીત થઈ છે, ત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અમારા રાહુલજી અને સોનિયા ગાંધી ઉપર જે રીતે ઈડીનો ખોટો કેસ દાખલ કરી અને એમને હેરાન પરેશાન કરવાનું જે કાર્ય કરેલું હતું, ત્યારે ન્યાયિક પ્રક્રિયાએ આજે ચુકાદો પણ આપેલો છે. ત્યારે સમગ્ર દેશના લોકો અને કોંગ્રેસનો એક એક સૈનિક આજે જોઈ રહેલો છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો આગેવાન કંઈક કરતો હોય ત્યારે એને કઈ રીતે પોલીસથી દબાવી દેવો, સીબીઆઈથી દબાવી દેવો, સીઆઈડીથી દબાવી દેવો, ઈડીથી દબાવી દેવો, ત્યારે આ સંપૂર્ણ પ્રક્રિયાને ન્યાયપાલિકાની અંદર જ્યારે કોંગ્રેસનો વિજય થયો છે, સત્યનો વિજય થયો છે, ત્યારે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરીને એક પદયાત્રાનું આયોજન કરેલું હતું. એક સત્યનો સંદેશો આપવા માટે જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જઈ રહેલો હતો, ત્યારે સ્થાનિક આગેવાનોના કહેવાથી અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભરૂચની પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એને સત્યની લડાઈમાં જતા રોકવામાં આવ્યા. ત્યારે આ ને પણ અમે શબ્દ શબ્દોમાં વખોડીએ છીએ અને આવનાર દિવસની અંદર સત્યની લડાઈમાં હંમેશા માટે કોંગ્રેસ. ભરૂચની 17 વર્ષની સગીરાને સ્નેપચેટ પર પ્રેમ કરવો ભારે પડ્યો હોય તેમ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં જવાની ફરજ પડી ગઈ છે. એટલે હું ખાસ રિક્વેસ્ટ કરું છું કે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે સંપર્કમાં આવો, પણ માતા પિતાની હા હોય ત્યારે તમે આગળ વધો, ત્યાં એના સિવાય ન વધો. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારની એક સગીરાને મોબાઈલના સોશિયલ મીડિયાના સ્નેપચેટ મારફતે ડાકોરના 25 વર્ષીય યુવક સાથે પરિચય અને સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ થતા બંને પ્રેમી પંખીડાઓએ પોતાના પ્રેમની વાત માતા પિતાને કરી, પરંતુ સગીરા માત્ર 17 જ વર્ષની હોવાના કારણે સગીરાની સગાઈ યુવક સાથે કરી. સગીરા પુખ્ત વયની થાય તે બાદ લગ્ન કરાવવાની વાત પછી સગાઈના 6 થી 7 મહિના બાદ સગીરાને તેની માતાએ ડાકોરના યુવક સાથે સગાઈ તોડી ભરૂચના એક ગામના યુવક સાથે નક્કી કરવાની વાત કરતા અને ડાકોરનો યુવક કારો અને સાળો દેખાતો નથી તેવી વાત માતાએ રજૂ કરી હતી. પોતાની દીકરીને સગાઈ તોડી નાખવા માટે દબાણ કરી આખરે સગીરા ઉપર માતાએ ત્રાસ ગુજારી કપડાં લઈ કાઢી મૂકતા વિવાદ છંછેડાયો હતો. સગીરાને માતાએ ત્રાસ આપી કાઢી મૂક્યા બાદ દીકરીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેની દવાનો તમામ ખર્ચ ડાકોર જેની સાથે સગાઈ થઈ હતી તે યુવકે તમામ ખર્ચ ઉપાડ્યો હતો. જે બાદ સગીરાની માતાએ ભરૂચના પોલીસ મથકમાં સગીરાને યુવક ભગાડી ગયો હોવાના આક્ષેપ સાથે અરજી કરતા પોલીસે તપાસ કરતા સગીરાને તેની માતાએ જ ત્રાસ ગુજારી કપડાં સાથે કાઢી મૂક્યો હોવાનું સામે આવતા અને જે યુવક સાથે સગાઈ થઈ હતી તે જ યુવકે પણ સગીરા પુખ્ત વયની થશે ત્યારે તેની સાથે લગ્ન કરશે તેવી બાહેધરી આપતા આખરે સગીરાને સખી વન સ્ટોપના માર્ગદર્શન હેઠળ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં ખસેડવામાં આવી છે. ભરૂચની એક સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવકના સંપર્કમાં આવેલ, તેમની બંનેની વાતચીત થતી હતી. 15 દિવસ પછી એમને માતા પિતાને જણાવે ને ત્યારબાદ એમની સગાઈ થઈ ગઈ. સગાઈ થયા પછી માતા એને માનસિક ત્રાસ આપવા માંડ્યા કે તેના ઘરે જતી રહે અને સગાઈ તોડવાની કહેલું. ત્યારબાદ દીકરીએ ના પાડેલું, તે એને ટોર્ચર કરવા માંડે. તે દીકરીએ આપઘાત કરવાના પ્રયત્ન કર્યા.
આપઘાત બાદ પણ તે જે સગીરા છે જેની સાથે સગાઈ થઈ હતી તેણે જ દેખભાળ કરેલી. એમની માતાએ ના પાડી દીધી અને માતાએ ફોર્સલી કીધું કે ભાઈ તેને સાથે જતી રહે. ત્યારબાદ એણે માતાએ પોલીસ કમ્પ્લેન્ટ પણ કરેલી. પોલીસ કમ્પ્લેન્ટ બાદ માતાએ જે દીકરી છે દીકરી એવું કહેલું કે ભાઈ મારે કોઈ પણ જાતની કમ્પ્લેન્ટ નથી કરવી. માતાએ કાઢેલ તે બાદ ઈ ગયા છે. તે 18 વર્ષ પૂર્ણ ના થાય એના માટે તે સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે આવેલી છે. ત્યારબાદની અમારે ત્યાં 5 દિવસ આશ્રય રહ્યા પછી ચિલોમ ફોર ગર્લ્સમાં તેમને રિફર કરવાના છે. એટલે હું ખાસ રિક્વેસ્ટ કરું છું કે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે સંપર્કમાં આવો, પણ માતા પિતાની હા હોય ત્યારે તમે આગળ વધો, ત્યાં એના સિવાય ન વધો. હવે તે માતાના ઘરના પણ નથી રહ્યા ને જેની સાથે સગાઈ થઈ તેને પણ નથી રહ્યા, એટલે બંને પક્ષથી તે બેન રહી ગયા છે. કેપી ગ્રુપ અને બોત્સવના ગવર્મેન્ટ વચ્ચે 36,000 કરોડના રોકાણ માટે કરાર થયા હતા. રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, ઉર્જા સંગ્રહ અને વીજ ટ્રાન્સફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ માટે કેપી ગ્રુપે રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર સાથે આજે એક સમજૂતી કરાર MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ MOU કેપી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે અને વર્ષ 2030 સુધી બોત્સવને નેટ ઝીરો દેશ બનાવવાના લક્ષ્ય માટે મદદરૂપ બનશે. કેપી ગ્રુપ અને બોટ્સવાના પ્રજાસત્તાકની સરકાર વચ્ચે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ભારતની માનનીય રાષ્ટ્રપતિ તથા બોટ્સવાના પ્રવાસ બાદ લેવામાં આવેલું એક મહત્વનું પગલું છે. આ સમજૂતી કરાર પર બોત્સવના ખનિજ અને ઉર્જા મંત્રાલય તથા કેપી ગ્રુપ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કેપી ગ્રુપમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ, કેપી એનર્જી લિમિટેડ અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ સહિતની 43 કંપનીઓનો સમાવેશ થાય છે. આ કરાર હેઠળ રિન્યુએબલ એનર્જી તેમજ તેની સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સના આયોજન, વિકાસ અને અમલીકરણ માટે સહયોગનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેનો હેતુ બોત્સવની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાનો અને તેને આ ક્ષેત્રમાં સ્વચ્છ ઉર્જાના નિકાસકાર તરીકે સ્થાપિત કરવાનો છે. Generation and working on transmission both domestically and into the region. And this MOU of course marks a very important milestone in KP Group's international expansion and Botswana's ambition towards a 50-50 generation between renewable and thermal. The MOU between KP Group and the Government of the Republic of Botswana represents a significant step taken following, of course, the visit of the Honourable President of India, Madam Murmu. And I think that in itself, being the first state visit by a leader from India in over 50 years in Botswana, that in itself goes to show the importance and the high standing that we hold India in. But secondly, as I said, we have jointly built the diamond industry, and the Surat diamond industry is largely powered by Botswana diamonds. And so we have shared wealth, shared priorities, and therefore we have shared need for development. આજે કેપી ગ્રુપ માટે બોત્સવાનાથી ડેલિગેશન એનર્જી મિનિસ્ટર અહીંયા આવીને આપણી સાથે MOU કરે છે. ફોરેન અફેર મિનિસ્ટર આપણી સાથે MOU કરે છે. 5 ગીગાવોટનું અમારે MOU થઈ ગયું છે અને એ 5 ગીગાવોટ દ્વારા અમે લોકો બોત્સવાનાની અંદર પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું. એવા MOU અમારા થઈ ચૂક્યા છે આજે. અને એનાથી ખુશી વધારે શું હોઈ શકે કે આપણે વર્લ્ડના માટે, વર્લ્ડના લોકોના માટે બી એઝ અ ઇન્ડિયન આપણે આપણા ફૂટપ્રિન્ટોને સ્ટ્રોંગ કરી રહ્યા છે. ભારતીયોનો સૌથી મોટો ફાયદો એ છે કે એક તો ભારતીય કંપની ત્યાં જઈને બોત્સવાનાની અંદર કે જે જગ્યાએ હાલ પણ તમે જોશો તો 12,000થી વધારે ભારતીયો ત્યાં રહે છે અને બીજા ઘણા બધા ટેકનિશિયનો આપણે અહીંયાથી લઈ શકીએ. બીજા દેશોના લોકો ત્યાં આગળ પગ પેસારો કરી રહ્યા છે, પરંતુ મુર્મુ મેડમના વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ અને બોત્સવાના એક કન્ટ્રી એવી છે કે એને 5 બીજી કન્ટ્રીઓ પણ લાગેલી છે અને એ 5 અને બોત્સવાના થઈને 6 કન્ટ્રીઓની અંદર
આ એમઓયુ દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે. દરેક કામ આપણે ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર થતા હોય કંપનીઓના, તેની અંદર સરકારનો પ્રતિસાદ સારો જ હોય છે અને એમણે ઘણી સારી રીતે આપણને બોત્સવાના અમને ડેલિગેશનમાં પણ લઈ ગયા. ત્યાર પછી તેમની સામે અમને લોકોને પ્રમોટ કર્યા અને એ પ્રમોશન કરવાને કારણે આજે આ એમઓયુ શક્ય બન્યું છે. ઝારખંડની કોલેજની BA કરતી યુવતી સગીર કિશોર સાથે ભરૂચ ભાગી આવતા બંનેને પરિવારને સોંપવાની ફરજ પડી હતી. ઝારખંડની કોલેજમાં BAમાં ફર્સ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયામાં ફેસબુક ઉપર એક 17 વર્ષીય સગીર કિશોર સાથે પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ થતાં ભાગીને લગ્ન કરવાનું નક્કી કરી યુવતીએ પોતાના ઘરમાંથી કોલેજની ફી ભરવા માટે 1500 રૂપિયા લીધા. જ્યારે સગીર કિશોરે શિયાળાની ઠંડીના કારણે પિતા પાસેથી જેકેટ ખરીદવાના બહાને 1000 રૂપિયા લઈ કુલ 2500 રૂપિયા એકત્ર કરી મંદિરમાં ફુલહાર કરી નવા જીવનની શરૂઆત કરવા ઝારખંડથી ભરૂચના અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં આવી ભાડેથી મકાન અને રોજગારી મેળવવાના પ્રયાસો દરમિયાન તેમના આઈડીમાં ધર્મ અલગ હોય અને ઉંમર પણ ઓછી હોય, જેના કારણે તેમને ઘર પણ ન મળ્યું અને રોજગારી પણ ન મળતા 15 ડિસેમ્બર 2025ના રોજ બંને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સિલ્વર બ્રિજ પાસે સમોસા ખાતી વખતે બંને વચ્ચે ઝઘડો થતાં રેલવે પોલીસે બંનેના આઈડી કાર્ડ અને કડક પૂછપરછ કરતા તેઓ ઝારખંડથી ભાગીને નીકળ્યા હોય, જેથી રેલવે પોલીસે બંનેનો કબજો ભરૂચ સખી વન સ્ટોપને સોંપ્યો હતો. સખી વન સ્ટોપના વૈશાલીબેન ચાવડા તથા તેમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારના સંપર્ક કરતા યુવતીનો પરિવાર સખી વન સ્ટોપ ઉપર આવી જતા યુવતીનો કબજો તેના માતા પિતાને સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને સગીર કિશોરને લગ્ન વિશેનું સાચું માર્ગદર્શન આપી તેને પણ તેના પરિવારને સોંપતા આખરે સોશિયલ મીડિયાનો પ્રેમ વાલીઓ માટે લાલબત્તી સમાન સાબિત થઈ ગયો છે. દીકરી ઝારખંડથી ભરૂચ જિલ્લામાં કામના સ્થળ માટે આવેલા દીકરી જે હતી તે સોશિયલ મીડિયાના માધ્યમથી 6 મહિનાથી એક પ્રેમી સાથે વાતચીત કરતી હતી. ત્યારબાદ બંને નક્કી કરી અને ઘરેથી 1500 રૂપિયા ફીસ માટેનું કહી અને દીકરીએ માતા પાસે લીધેલા અને દીકરાએ જેકેટ લેવા માટે 1000 રૂપિયા લઈ અને 2500 રૂપિયા લઈ અને ટ્રેન મારફતે ભરૂચમાં આવેલા. બંને વિચાર્યું હતું કે બે સાથે રહેશે અને કામ કરીને અહીંયા જિંદગી વિતાવી દેશે. ત્યારબાદ રેલવે પોલીસને શંકા થતાં જ સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે લાવેલા. તેમની સાથે વાતચીત કરીને એમના માતા પિતા પાસેથી નંબર લીધેલો અને માતા પિતાને જણાવેલું કે દીકરી અહીંયા સહી સલામત છે. તો એમના માતા પિતાની અહીંયા 2 દિવસ પછી આવ્યા અને એમને માતા પિતા સાથે પુનઃસ્થાપન કરાવેલું દીકરીનું. હું ખાસ ચેતવનાર વસ્તુ કહું છું કે સખી વન સ્ટોપ સેન્ટરમાં સોશિયલ મીડિયાના કેસીસ બહુ જ આવે છે. દીકરીઓ ઘણી બધી જે છે કે કયા વગર માતા પિતાને નીકળી જાય છે. એમની સાથે કોઈ પણ જાતની દુર્ઘટના ન બને તે માટે સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરો અને માતા પિતાને રિક્વેસ્ટ છે કે તમે જે દીકરી કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરે છે તો એની જાણકારી રાખો તાકી આવો બનાવ આની સાથે છે એવું કોઈની સાથે થાય. સગીરો અને યુવાનોમાં ચરસ ગાંજા જેવા નશીલા પદાર્થના સેવનનું પ્રોત્સાહન આપતી સામગ્રીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. સગીરો અને યુવાનોમાં ચરસ ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મેળવવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ઉપાડવામાં આવી હતી. આ અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભરૂચ એસઓજી પોલીસે શહેરમાં તપાસ હાથ ધરી 2 અલગ અલગ કેસ નોંધાવી ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબજે કર્યા છે. આ કાર્યવાહી જિલ્લા એસપી અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ અને એસઓજી પોલીસ મથકના પીઆઈ એવી પાણમિયાની સૂચના મુજબ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે ભરૂચ શહેર વિસ્તારમાં ગોગો પેપર અને રોલિંગ પેપરમાં વેચાણ અંગે તપાસ કરતા 2 કેસો ઝડપી પાડ્યા હતા, જેમાં એક કેસમાં 1790 તથા બીજા કેસમાં 1360 કિંમતનો મુદ્દામાલ કબજે કરી 2 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ 70 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ભરૂચ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલી કરવામાં આવી છે. પોલીસ વિભાગના પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા જાહેર હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ 70 પોલીસ કર્મીઓની બદલીના આદેશો આપવામાં આવ્યા છે. એક જ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા 56 પોલીસ કર્મીઓની જિલ્લામાં અન્ય પોલીસ મથકો ખાતે બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવવાને કારણે કાર્યક્ષમતા અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જાહેર
નિમિત્તને ધ્યાનમાં રાખી અન્ય 14 પોલીસ કર્મીઓની પણ બદલી કરવામાં આવી છે. અચાનક થયેલી આ વ્યાપક બદલીને કારણે જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કરજણ નેશનલ હાઈવે 48 ઉપર કંડાળી ગામ નજીક ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. 10 થી વધુ લોકોને ઈજા થતા સારવારથી ખસેડાયા હતા. ભરૂચ વડોદરાને જોડતા કરજણ નેશનલ હાઈવે 48 ઉપર કંડાળી ગામ પાસે જ ખાનગી બસ પલટી મારી જતા 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કંડાળી પાસે જ ડાયવર્ઝન પાસે જ બસ ડ્રાઈવર કૂદી પડતા ખેતરમાં પલટી મારી ગઈ હતી. વહેલી સવારે જ બસ પલટી મારી જતા બસમાં સવાર મુસાફરોની ચીચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. લગભગ 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતાં 108 મારફતે વડોદરા SSG હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વડોદરાથી ભરૂચ ટ્રેક ઉપર સુરત તરફ જતી બસને અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે આઈસર ટેમ્પો પાછળ ટ્રક ધડાકાભેર અથડાઈ જતા એકનું મોત થઈ ગયું હતું. ભરૂચના અંકલેશ્વરના નેશનલ હાઈવે 48 પર બાકરોલ બ્રિજ આઈસર ટેમ્પો ટ્રક પાછળ ધડાકા સાથે અથડાઈ જતા ગમખવાર અકસ્માતમાં ચાલકનું મોત થઈ ગયું હતું. સુરત તરફ જતા બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં ચાલક કેબિનમાં ફસાઈ જતા તેને રેસ્ક્યુ કરી બહાર કાઢવાની નોબત આવી હતી. 108 અને ફાયરની ટીમ પણ રેસ્ક્યુ કરી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટનાના મામલે ટ્રાફિક જામની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં સર્જાયેલા વાહનોને રોડ ઉપરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ફરી એકવાર વિવાદમાં સપડાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. પૂર્વ પ્રમુખ તેમજ વિપક્ષી નેતાએ કાર્ય ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. પાલિકાના ઠરાવ અને બોર્ડ મંજૂરી વિના જ વિકાસના કાર્યોના નામે રસ્તા ખોદી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા છે. સમયસર જરૂરી માહિતી અને કાગળો મને ન આપ્યા તેમ પણ સંદીપ પટેલે કહ્યું છે. ટર્મ પૂરી થાય તે પહેલાં જ ઉતાવળે કામ આટોપી લેવાના શાસકોએ કેમ રસ છે તેવા આક્ષેપો પણ જહાંગીર પઠાણ વિપક્ષના નેતાએ કર્યા છે. આખા મામલે પાલિકા પ્રમુખ તરફથી કોઈ નિવેદન નહીં મળ્યું, પરંતુ કામ થતા હોવાના આક્ષેપ મામલે સમગ્ર વિપક્ષીઓ લાલઘૂમ બન્યા હતા. કારણ એવું છે કે GUDC દ્વારા પીરાવણ નાકાથી જે ડ્રેનેજ નાખવાનું કામ ચાલી રહ્યું છે એ આપ જાણો જ છો કે મુખ્ય માર્ગ અંકલેશ્વરનો એ હાલમાં હજુ એનું કામ ચાલુ છે. જેથી કરીને મેં પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરી હતી કે હાલ પૂરતું આ પીરાવણ નાકાવાળો રોડ હાલ પૂરતું કામ મુલતવી રાખી અને આ કામ પૂર્ણ થયેથી એ કામ ચાલુ કરે. પણ એ કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું. જેથી કરીને મેં અમુક સિદ્ધાંતિક કાગળો અહીંયા માંગ્યા હતા લેખિતમાં, એ મને અત્યાર સુધી મળ્યા નહોતા. એના માટે હું આજે અહીંયા આવ્યો હતો. પણ આજે આ કાગળ મને અહીં આપી દેવામાં આવ્યા છે અને થોડી ટેકનિકલ જે સમજવાનું છે હજુ ચીફ ઓફિસર શ્રી જોડે હજુ સમજવાનું છે એ હું સમજી લઈશ. અને આ કામનો હું તો શાસક પક્ષનો સભ્ય છું, હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું. મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે. આનો મારે આ કામનો કોઈ વિરોધ નથી, પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના પ્રશ્નો નહીં ઉદ્ભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરી હતી કે GUDC, મને ભૂતકાળમાં પણ GUDCનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે. કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી, ડાયરેક્ટ ગાંધીનગરથી થાય છે. એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ હોતું નથી અને કામ અધૂરું મૂકીને એ લોકો જતા રહે છે. મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો, ચેરમેન હતો. અંકલેશ્વર નગરપાલિકાના લોકો દુઃખી છે એટલે અમે પ્રમુખશ્રીને પૂછવા આવ્યા હતા કે ભાઈ જે પીરામણ નાકાથી લઈ નવી નગરીથી લઈને ચૌટા નાકા સુધીની જે લાઈન તમે નાખી રહ્યા છો, તો હાલમાં ઇલેક્શન છે કે પછી જેવી રીતે મેળો ભરાય ને ચકડોલવાળો બૂમો પાડે કે છેલ્લો ચક્કર કે પૈસા ઉછળી લેવાની દાનત છે, તે હિસાબે આ પૂછપરછ કરવા માટેનું એક અમારું કાવતરું હતું ને અમે સમજ પાડવા માટેનું હતું કે ભાઈ આમાં હકીકત શું રંધાયું છે. ખરેખર સત્ય હકીકત એવી છે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જ્યુડિશિયલ જે ગુજરાતની એજન્સી છે, બોર્ડ છે, તેણે 10 કરોડ રૂપિયા જેવી મતાબર રકમ મંજૂર કરેલી. તે એક ફક્ત ખાલી આ કામ માટે નહીં, આખા ગામની અંદરમાં ઢાંકણાનું કામ, અમુક એની અંદરમાં બીજા ઘણા બધા કામો માટે સમાવેશ કરવામાં આવેલું હતું. તે પૈકી એ લોકોને શું આવ્યું, નગરપાલિકાની કોઈ બોર્ડ મંજૂરી નથી, ઠરાવ નથી, કોઈ મિનિટ્સ બુક નથી
અને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો અમે પૂછપરછ કરી હતી કે ભાઈ આ કામ જે ચાલુ થઈ રહેલું છે કે કયા અને કોના હિસાબે થઈ રહેલું છે, તે લોકોએ અલ્લાહ કરી અને એલા બાળકો જવાબ આપે કે અમારા તો 2.5 વર્ષ થયા છે, તે પહેલાંનું છે એટલે અમે જાણતા નથી. 2.5 વર્ષનું હોય કે 2 વર્ષનું હોય, સત્તા પર જે હોય એણે જવાબ આપવાની ફરજ છે. એટલે મારા અલ્લાહ કરીને જવાબ આપ્યા છે. એની અંદરમાં બેંગ્લોરની એ હતી કંપની, એ કંપની પાસે ડીપીઆર પ્લાન બનાવવામાં આવ્યો. ભાઈ તમને ડીપીઆર પ્લાન બનાવ્યું તો કોણે બનાવ્યું? કે સરકારને તો ખબર નથી કે ભાઈ આ જગ્યાએ ડ્રેનેજ લાઈન નથી. તો બનાવ્યું તો અંકલેશ્વર નગરપાલિકાએ કે જે કે સરકારને પરિપત્ર લખ્યા, પરિપત્ર પછી આ જગ્યાનો માપ આપ્યો પાણીનું ડ્રેનેજ લઈ જવા માટે. અહીંયાથી ખોદતા લઈ જજો તો 17 થી 20 ફૂટ જેટલું ચૌટા નાકાપડી ઉપર બનવા ને કરોડોનો રૂપિયાના બનાવેલા રોડ નષ્ટ થઈ જવાના છે શોર્ટ ટાઈમની અંદરમાં. ત્યારે ઇલેક્શન આવી જશે, એમાં અમને નુકસાન નથી, ભાજપને નુકસાન છે આ કાવતરાથી. હવે કઈ જાતની આ લોકો ટેકનિક વાપરીને આ કાર્ય કરી રહ્યા છે એક સમજવાના જાણવા જેવી વસ્તુ છે. સરકાર સે સમૃદ્ધિ પ્રોજેક્ટ હેઠળ એક કાર્યક્રમના આયોજન અંગે દૂધધારા ડેરીની ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભરૂચની દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમિયાન અભિયાન અંતર્ગત અમલમાં રહેલી વિવિધ સરકારી યોજનાઓ, દૂધ ઉત્પાદકોને મળતી સુવિધાઓ તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સેમિનાર સાથે દૂધધારા ડેરીના સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કેક કટિંગ સહિતની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દૂધધારા ડેરીના વાઇસ ચેરમેન સંજયસિંહ રાજ, મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ સહિત ડેરીના આગેવાનો, અધિકારીઓ અને દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સહકાર ક્ષેત્રની મહત્વતા અને દૂધ ઉત્પાદકોના આર્થિક સશક્તિકરણ માટે સહકારી સંસ્થાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. સૌને નમસ્કાર. સહકારથી સમૃદ્ધિ એ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે દરેક સંસ્થાઓને એટલે સહકારી સંસ્થાઓને એકબીજાની જોડે જોડવાનો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનું કામગીરી કરેલી છે. તેની અંદર દરેક મંડળીઓને બેંકની સાથે જોડીને માઇક્રો એટીએમની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની છે. સારું કામ થાય છે. તે સંદર્ભમાં આજની તારીખે હાંસોદ, અંકલેશ્વર, ભરૂચ અને વાગરા 4 તાલુકાની બેઠક હતી. બેઠકની અંદર ખૂબ સારો એકબીજાને માર્ગદર્શન આપ્યું. અમારા એમડી સાહેબે, બેંકના કર્મચારીઓએ, અમારી સંસ્થાના ડિરેક્ટરશ્રીઓએ તમામે માહિતી પૂરી પાડી. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા સત્યની જીતના નામે યોજાયેલી પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પણ પોલીસે કોંગ્રેસીઓની ટીંગાટોળી કરી અટકાયતો. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાનો સપાટો. 70 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરતા પોલીસ બેડામાં ખળભળાટ. ભરૂચની 17 વર્ષની સગીરાને સ્નેપચેટ પર પ્રેમ કરવો ભારે પડ્યો. આખરે જવું પડ્યું ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં. ઝારખંડની કોલેજની BA કરતી યુવતી સગીર કિશોર સાથે રફુ ચક્કર. ભરૂચ રેલવે સ્ટેશન ઉપરથી રેલવે પોલીસે સખી વન સ્ટોપને સોંપ્યા. બંનેના પરિવારને સખી વન સ્ટોપ પર લાવી રવાના કરાયા. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.